આપણને અવારનવાર ઘરે કંઈ ને કંઈ નવું ખાવાનું મન થતું જ હોય છે. તો આજે મેં તમારી સાથે વેજ પિઝા સ્લાઇડર એટલે કે પાવની નવી રેસીપી મેં શેર કરી છે. તો તમે પણ બનાવજો અને એકવાર જરૂરથી ટ્રાય કરજો, તો તમને બધાને ઘરમાં ખૂબ જ ભાવશે. તો ચાલો આપણે તેની શરૂઆત કરીએ. તો તેના માટે મેં આ પાવ લીધા છે. આ પાવને આપણે બધી બાજુથી કટ કરી લઈશું. તમારી પાસે લોંગ ચપ્પો છે તો બરાબરથી કટ કરતાં તમને ફાવશે. હવે આ રીતે કટ કર્યા બાદ આમાં આપણે પિઝા સોસ, તેના ઉપર વેજ મેયોનીઝ અને તેના ઉપર ગ્રીન ચટણી લઈને આ ત્રણેયને મિક્સ કરીને બરાબરથી ચમચી વડે સ્પ્રેડ કરી દઈશું. તમે તમારા હિસાબથી ઓછું વધતું લઈ શકો છો. હવે આ રીતે આપણે બધું સ્પ્રેડ કરી દેવાનું છે. આ ઇઝી અને ફટાફટ બની જાય તેવી રેસીપી છે, તો તમે પણ ઘરે બનાવજો. હવે આ રીતે સ્પ્રેડ કર્યા બાદ તેના ઉપર આપણે ગ્રીન કેપ્સિકમ લીધું છે, તેના પર રેડ કેપ્સિકમ, સમારેલી કાકડી અને યલો કેપ્સિકમ, તમે કોઈ બી એક કેપ્સિકમ પણ લઈ શકો છો, અને બાફેલી મકાઈ અને તેના ઉપર પનીર અને ચીઝને આપણે ગ્રેટ કરી લઈશું. તેના પર ઓરેગાનો, ચીલી ફ્લેક્સ અને મિક્સ અપને સ્પ્રિંકલ કરી દઈશું. ત્યારબાદ તેના પર ઓલિવ મૂકીને પાવને આપણે બંધ કરી દેવાના છે. હવે બંધ કર્યા બાદ ઉપરની સાઈડથી તેને ચારે બાજુથી કટ કરી લેવાના છે. પૂરા નીચે સુધી કટ નથી કરવાના, તે ધ્યાન રાખવાનું છે. આ રીતે એને ચારે બાજુથી કટ કરી લઈશું. આને તમે ઓવનમાં બી બેક કરી શકો છો. મેં કઢાઈમાં બેક કર્યું છે. હવે આ કટ થઈ ગયા બાદ મેં એક બાઉલમાં બટર લીધું છે, તેના પર મિક્સઅપ, ઓરેગાનો, ચીલી ફ્લેક્સ અને કોથમીર નાખીને થોડું ગરમ કરી દઈશું. બટર પીગળે ત્યાં સુધી થોડુંક જ ગરમ કરવાનું છે, વધારે નથી કરવાનું. હવે આ જે આપણે ગરમ કરેલું બટર છે તેને આપણે જે ચાર બાજુ કટ કર્યું હતું તેની અંદર નાખી દઈશું. આ રીતે બધા પાવમાં આપણે એડ કરી દેવાનું છે. હવે આપણે જે મોઝરેલા ચીઝ આવે છે તે વચ્ચે વચ્ચે થોડું થોડું નાખી દેવાનું છે. અને મેં કઢાઈ પહેલેથી ગરમ કરવા મૂકી દીધી હતી. હવે એક પ્લેટમાં મેં લઈ લીધું છે. હવે એ કઢાઈમાં જે મેં ગરમ કરવા મૂકી દીધી હતી તેના ઉપર આ પ્લેટ આપણે મૂકી દઈશું ને તેને આપણે 10 મિનિટ સુધી ચીઝ મેલ્ટ થાય ત્યાં સુધી સ્લો ફ્લેમ પર થવા દેવાનું છે. ને ઓવનમાં કેટલા સેલ્સિયસ પર રાખવું તેની પણ મેં તમને લખીને બતાવ્યું છે, તો તમે ઓવનમાં કરો તો તે હિસાબથી કરજો. તો તૈયાર છે આપણું વેજ સ્લાઇડર. તો કેવી લાગી તમને અમારી રેસીપી? જો મારી રેસીપી તમને ગમી હોય તો મારા વિડીયોને લાઈક અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.